પાટીદારની જેમ ક્ષત્રિય સમાજના કેસ પરત ખેંચવાની માંગણી ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની માંગણી છે। ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કેસો પરત ખેંચવાની માંગણી છે। પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં થયેલા કેસ ખેંચવાની માંગણી છે। સીએમ સાથેની બેઠકમાં કેસો પરત ખેંચાશે તેવી ખાતરી આપ્યાનો પણ દાવો કરાયેલો છે। તો પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજે પણ માંગણી કરી છે કે પદ્માવત ફિલ્મ વખતે જે વિરોધ થયો હતો એના કેસ પરત ખેંચવામાં આવે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, ક્ષત્રિય સમાજે હવે માંગણી કરી છે, શું માંગણી છે ખાસ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પાટીદાર અનામત આંદોલન વખતેના કેસો સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરી, એ જ પ્રકારે ક્ષત્રિય આંદોલન દરમિયાન જે કેસો થયા હતા એ પણ પરત ખેંચવા જોઈએ। સ્વાભાવિક છે કે પદ્માવતી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એ વખતે પણ વિરોધમાં ક્યાંક તોડફોડ થઈ હતી, એના કેસો થયા હતા। આ ઉપરાંત જોવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે આંદોલન થયું હતું એ અંતર્ગત પણ કેસો ક્ષત્રિય આગેવાનો અને સમાજના સભ્યો સામે થયા હતા। એટલે આ અંગે મુખ્યમંત્રી, કાયદા મંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોને પત્ર લખીને ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મ દરમિયાનના કેસો પરત ખેંચવાની માંગણી ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ છે। જી જનક, બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં જે કેસ થયા છે એ પરત ખેંચવાની માંગણી કરવામાં આવેલી છે। કચ્છમાં વિવાદિત નિવેદન બાદ પૂર્વ